પક્ષીની થીમ ચાલે છે ને, તો પક્ષી માળો કેવી રીતે બનાવે અને શેનો શેનો બનાવે એના વિશે આપણે વાત કરવાની છે, બરાબર ને? જો કબૂતર છે ઈ માળો ક્યાં બનાવે તે કે કૂવામાં, પછી ઓલું આપણે બસ સ્ટેન્ડ હોય ને, બસ સ્ટેન્ડ આપણે બસમાં આપણે બેસીને જાવીને આપણી બસ ઊભી રહે ને, બસ સ્ટેન્ડ કહેવામાં આવે છે. હું બસ સ્ટેન્ડનો જે બનાવેલું બસ સ્ટેન્ડનું છત હોય ને ત્યાં કબૂતર માળો બનાવે. પછી કૂવામાં બનાવે. પછી કાગડો ક્યાં માળો બનાવે તે કે મોટા ઝાડ હોય ને, વડલો છે, પીપર છે, હે ઈ વાડી હોય ને, વાડી જાજા ભાગે જે વાડીમાં જે મોટા મોટા ઝાડ હોય ને ત્યાં કાગડો માળો બનાવે, બરાબર? પછી કે ચક્કીબેન ક્યાં માળો બનાવે તે કે ઘરે. આપણા ઘરે તમે નાના નાના માળા બનાવવાના ખોખા મૂકો છો, નાના નાના ઘર બનાવીને મૂકો છો, એની અંદર ચકલી માળો બનાવે, બરાબર? પછી ઓલી સમડીનો માળો તમે જોયો છો ને, કેટલો સરસ મજાનો બનાવે, ખબર છે ને? અને કેવો મસ્તીનો એનો આમ અંદર આમ માળાની અંદર જવાનું ઘર જેવું બનાવે. પછી એનો માળો મસ્તીનો મોટો જબ્બર બનાવે, એટલો મોટો. પણ ઈ માળો સમડી છે ને શેનો બનાવે? પછી ઈ માળો આપણે જે મોટી મોટી નાળિયેરી હોય ને, નાળિયેરીના પાન હોય, પછી કેળના પાન હોય, પછી એની અંદરથી પાતળી પાતળી દોરી જેવી ઈ પાતળું પાંદડું કાપે. પછી ઈ પાંદડું કાપીને પછી ઈ મોઢામાં લઈને અને ફર કરતું ઉડી જાય. એટલે ઈ વાડીની અંદર મોટા ઝાડ હોય ને, બાવળ ને, એની અંદર ઈ માળા એની અંદર ઈ ગૂંથે અને એની રીતે ઈ સમડી માળા બનાવે. પછી તે કે કૂવામાં પણ ઈ સમડીનો માળો હોય છે. કૂવામાં એવી રીતે આમ ઝાડ હોય, પછી ઝાડની હેઠે બધી ડાળખી હોય, તો એની રીતે ઈ ડાળખીની હેઠે પણ ઈ સમડી માળા બનાવે છે મસ્તીના, બરાબર? તો કે માળા શેના બને છે? માળા શેના બને છે કે ચકલી હોય તો ઈ નાનું ખડ, પછી નાની ડાળખ્યું, પાતળી ડાળખ્યું એનું ઈ બનાવે છે, બરાબર? પછી અહીંયા ભાઈ નેન્સી રોતી ની, હો બેટા, અહીંયા હે ભૈયા મારા ખોળામાં ભૈયા મારા ખોળામાં ભૈયા મારો દીકરો બહુ ડાયો. બસ લ્યો હશે હું તું ઓય માલી, ઓય બાપા, હાલો બસ લે, હાલો રોમાં. પછી છે ને તે કબૂતર શેનો માળો બનાવે તે કે પાતળી હળીનો, પછી લીમડાની હળીનો હોય, પછી હાવણાની હળી હોય, એનો ઈ માળો કબૂતર બનાવે. પછી કાગડા પણ એનો માળો બનાવે, પાતળી લાકડી, પછી કૂણું રૂ, પછી નાની પાતળી હળી, એનો ઈ માળો બનાવે, બરાબર ને? તો માળો શેનો બને છે એના વિશે આપણે વાત કરવાની છે. હાલો બેન, હું હમણાં બધી વાત કરી ને ઈ વાત કરવાની છે. હાલો, માળો શેનો બને? લાકડાનો, હળીનો, ઝીણું પાતળું રૂ. ચકલી એવું તે ઓલી નાની ચાંસ વાળી બુલબુલ છે, પછી પાતળી ઓલી ટીપોચડી છે, ઈ એના માળા આપણા ઘરના આંગણે હોત બનાવે છે. જો આપણા અહીંયા છે ને માળો છે એનો, જો આ લીંબુડીની અંદર બનાવે, ઈ લીંબુડીમાં એર્યો માળો હું હમણાં તમને દેખાડું હો ને, ઈ એનું બુલબુલ ને ટીપોચડી એમાં માળો બનાવે. એમાં પાતળું રૂ અને પાતળી હળી એનો માળો બનાવે. હારું, હાલો આરવી બેન ઊભા થાવ. હાલો, માળો શેનો બને છે ઘરે? આપણા ઝાડમાં, કૂવામાં શેનો માળો બને? પાતળી હળી, પાતળા લાકડા બને ને, હને? સરસ, હાલો બે જાવ, હાલો ઊભા થાવ. પાતળી હળીનો, હને? સરસ. હવે મારી વાત તમે સાંભળો. માળો ઈ શું કામ બનાવે છે તમને ખબર છે? એના રહેવા માટે. પછી એના નાના બચ્ચાને રાખવા હાટું, એને ઈંડા મૂકવા હાટું. પેલા ઈંડા મૂકે, બરાબર? પેલા ઈ ઈંડા મૂકે,
પછી થોડોક સમય જાય ને એટલે ઈંડામાંથી બચ્ચા થાય હને તો એને એ ઈંડાને એના બચ્ચાને રાખવા માટે ઈ માળો બનાવે. આપણે બધાને ઘર છે ને તો એનું ઘર હું તે કે માળો. માળા એને પોતાને રહેવા માટે એના બચ્ચાને રહેવા માટે નાના નાના માળા બનાવે હને ચક્કી અને ચક્કો ઈ એને રહેવા માટે સરસ મજાના માળા બનાવે. તો માળો શેનો બને બોલો? હલ ઊભા થાવ. દક્ષુ માળો શેનો બને બટા? પતલી પતલી. શું કામ બનાવે માળો? વરસાદ નો લાગે, તડકો નો લાગે હે ને? હાલો ઊભા થાવ. હાલો ભાઈ, માળો શું કામ બનાવવામાં આવે છે? કેમ કે છે ને એને રેવા હતું, એના અંડાને મૂકવા હતું. પછી થોડાક દી થાય ને અંડા ફૂટે ને ત્યારે એમાંથી બચ્ચા નીકળીને તડકો આવે, વરસાદ આવે તો એને ઈ રેવા. અરે વાહ સરસ. હાલો બેન પ્રિયલ, માળો શું કામ બનાવવામાં આવે છે? અદબ પાડીને બોલ. માળો શું કામ બનાવવામાં આવે છે? ચકલી રે એટલે એને બરાબર ને? સરસ. હાલો હાલો ઉભા થાવ. માળો શેનો બને છે? માળાનો, હળીનો. શું કામ બનાવે છે? એને રહેવા માટે હે ને? હાલો બેન નિયતિ ઉભા થાવ. શું કામ માળો બનાવવામાં આવે છે? પછી ઈ માળો શું કામ બનાવે? એમાં નાના નાના ઈંડા મૂકે, એનામાંથી બચ્ચા થાય, બચ્ચામાંથી ચક્કી થાય અથવા કબૂતર થાય અથવા તો કાગડા થાય અને એવું થાય ને તો એને ઈ રહેવા માટે ઈ માળા બનાવે. આપણે નાના નાના ઘર, આપણે ઘર હોય છે તો એમને પણ ઘર હોય, એને ઘર બનાવવાના હોય ને એને માળો કહેવામાં આવે છે. આપણા ઘરને ઘર કહેવામાં આવે છે અને પક્ષીના માળાને એના ઘરને પણ માળો કહેવામાં આવે છે. અને હરદેવ હાલો ઉભો થા. હરદેવ, માળો શું કામ બનાવવાનો? પક્ષીને રહેવા હાટુ હે ને? તો તમને માળા વિશે, એના ઈંડા વિશે, એના બચ્ચા વિશે, પક્ષીના ઘર વિશે તો તમને જાણ થઈ. શું કહેવામાં આવે છે અને કેવી રીતે બનાવવામાં આવે છે? બેસી જા હરદેવ. એટલે એનું આપણને ખબર પડી પક્ષી માળો શું કામ બનાવે, પક્ષીના ઘરને શું કહેવામાં આવે છે તે કે માળો. અને નૈનું માળો કહેવામાં આવે છે. અને તો તમને ખબર પડી ને માળા વિશે, ઈંડા વિશે, બચ્ચા વિશે. સરસ લ્યો.